બધાના સવાલો આવી હશે. મનુષ્ય છે, માનો કે આમાં આ ઇલેક્ટ્રિસિટી હોય છે, ઇલેક્ટ્રિસિટીને માપવાના વોલ્ટ મીટર આવે, એમ્પિયર આવે, પાણીને જોખવા માટે લીટર આવે, લીટર કિલોગ્રામ મીટર, આ બધા એક યુનિટ છે માપવાના. તો એવી રીતે મનુષ્યને માપવાનું કોઈ યુનિટ ખરો હોઈ શકે કે નહીં? તો અમે મનુષ્યને માપવાના યુનિટ કાઢીએ. હવે હું યુનિટની વાત કરું, યુનિટ 7 મનુષ્ય નંબર 1 2 3 4 5 6 અને 7. હવે એની હું વ્યાખ્યા કરીશ. હવે તમે સમજી લેજો કે તમે કયા યુનિટમાં છો. ઓકે, તમારો યુનિટ 1 2 3 માં હોય તો મનુષ્ય નંબર 1 અને 2 એના માટે ગ્રહોનો કોઈ મિનિંગ નથી. ગ્રહોની તમે પકડમાં છો એટલે તમે ગ્રહોનું કાંઈ બગાડી ના શકો અને ગ્રહોની પૂજા કરવાથી કાંઈ નહીં થાય, કારણ કે તમે 100% ગ્રહોની પકડમાં જ છો. તમે એના વિરુદ્ધ કશું જ કરી શકશો નહીં. તમે જે સારું કરશો તો એની ઈચ્છાથી કરશો અને ખરાબ કરશો તો એની ઈચ્છાથી કરશો. એટલે મનુષ્ય નંબર 1 અને 2 હોય એને ગ્રહમાં પડવું નહીં, કારણ કે એ કોઈ કામ કરતું તમે ગુલામ જ છો એના. શું છે? તમે એના ગુલામ જ છો. મનુષ્ય નંબર 3 ને વિચાર કરવાની સત્તા છે. એટલે એ દોરો બાંધશે કે કોઈ નંગ પહેરશે કે આ કરશે કે તે કરશે કે મંત્ર જાપ કરશે, એ ફક્ત મનુષ્ય નંબર 3 ને થોડું ઘણું કામ કરે. મનુષ્ય નંબર 1 2 કાંઈ કામ કરતું નથી. અને મનુષ્ય નંબર 4 ને પછી કાંઈ નડતું નથી. એ ગ્રહ આ હોય કે ઓલિયો હોય, ગમે એ હોય. મનુષ્ય નંબર 1 કે જે પૃથ્વી ઉપર જીવન ટકાવી રહ્યો છે એને ખાવું પીવું કામ કરવું, બીજા છે ને વિચાર નથી આવતા. અને બીજું કરવું પડે એવું એને કાંઈ લાગતું નથી. વ્યવહાર હાકલવા, ખાવું પીવું, ધંધો કરવો, ભગવાન શું હશે મૂકો ને, આપણે કંઈ લેવા દેવા નથી અને એને જરૂર પણ લાગતું નથી. આવા વિચારધારાવાળા મનુષ્યો હોય એ મનુષ્ય નંબર 1. મનુષ્ય નંબર 2 કે જેની અંદર ભાવ જાગેલો છે, જીવન જીવે છે, પૈસા કમાય, ઘર ચલાવે, વ્યવહાર ચલાવે અને અંદર એક ભાવનાઓનું ડેવલપિંગ થાય. સંબંધોમાં પ્રેમ, ભગવાન પ્રત્યે પ્રેમ, મૂર્તિ પ્રત્યે પ્રેમ, દેવી દેવતાઓ પ્રત્યે પ્રેમ જાગેલો અને પ્રેમમાં એ વર્તી રહ્યો હોય. આ મનુષ્ય નંબર 2. મનુષ્ય નંબર 3 બુદ્ધિ ચલાવે, બધે ઠેકાણે બુદ્ધિ હાકલે કે ઢોસા ઘણા ખાવાથી આમ થાય કે ગુલાબજાંબુ ખાવાથી શું કરતી આવશે. લોજિક લગાડે તમામ ચીજોમાં. એ લોજિક લગાડે. આવો કલર પહેરવો હક ને આ કલર ખરાબ, ડેકોરેશન આવું ખપે ને આવું ખપે, એમ આ વાસ્તુશાસ્ત્ર આમે ને આ આમે. એટલે જેમાં લોજિકલ જીવનના તમામ આયામોમાં એ લોજિક લગાડે, બુદ્ધિનો ઉપયોગ કરે, બુદ્ધિથી જ જીવનને સમજવાનો પ્રયત્ન કરે. આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ સારું આ ખરાબ, આપણે આમ કરીને આપણે તેમ કરીએ. આ બધી જે લોજિકલ માઇન્ડની ગેમથી જે સંસારની અંદર રમત રમાય છે એવા જે મનુષ્યો છે એ મનુષ્ય નંબર 3 છે. મનુષ્ય નંબર 3 ને થોડીક ગ્રહોમાં ફેરફાર કરવાની સત્તા છે.